જય ભોલે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં। આપણે છેલ્લે વિડીયોમાં સંભાવનાના પત્તાવાળા દાખલા જોયા હતા, તો આજે આપણે જોઈશું પાસાવાળા દાખલા। જેમ વાત કરી તેમ પત્તાવાળા દાખલા અને પાસાવાળા દાખલા, આ ઉપરાંત સિક્કાવાળા દાખલા પરીક્ષામાં વિભાગ ડીમાં ઘણી બધી વાર પૂછાય છે અને આ ત્રણમાંથી એક દાખલો, આ ત્રણ પાસાવાળો, સિક્કાવાળો અને પત્તાવાળો, આ ત્રણમાંથી એક દાખલો પરીક્ષામાં અચૂક પૂછાય છે। જેમાં આપણે પત્તાવાળા જોયા, આજે જોઈશું પાસાવાળા। શરૂઆત કરીએ પાસાથી। તો આપણને ખબર છે પાસાની કુલ બાજુઓ કેટલી હોય છે? તો પાસાની કુલ 6 બાજુ હોય છે, 1 2 3 4 5 અને 6। જ્યારે એક પાસાની વાત આવે તો કેટલી બાજુઓ હોય છે? 6 બાજુઓ। જો તમને એ રીતે પૂછવામાં આવે, ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, 1 માર્ક્સના છે, એમાં પૂછવામાં આવે કોઈ પણ રીતે કે એક પાસો ઉછાળતા 2 અંક આવવાની સંભાવના, તો 2 અંક આવવાની સંભાવના 2 કેટલી વાર છે? આખા પાસામાં એક જ વાર છે। તો શું જવાબ આવશે? 1 છેદમાં કુલ કેટલા છે? તો 6। શું જવાબ આવશે? 6। આ દાખલા એકદમ ઈઝી હોય છે, તરત આવડી જાય છે। 3 આવવાની સંભાવના, તો 3 કેટલી વાર છે? એક વાર। તો એનો પણ જવાબ શું આવશે? 1/6। આ એવા દાખલા છે જે આપણને તરત આવડી જાય છે। પણ જ્યારે વાત બે પાસાની આવે છે, જ્યારે વાત બે પાસાની આવે છે, ત્યારે બે પાસા પર આપણને ખબર છે કે બે પાસા પર કુલ 1 2 3 4 5 અને 6 આ એક પાસા પર, પ્રથમ પાસા પર અંકિત કરેલા હોય છે। બીજા પાસા પર તેની પર પણ 1 2 3 4 5 અને 6। હવે આપણે જોવા જઈએ, જ્યારે બંને પાસા એક સાથે ઉછાળવામાં આવે છે, જ્યારે બંને પાસા એક સાથે ઉછાળવામાં આવે છે, તો આવી ઘટના બની શકે છે કે પહેલો પાસો છે એમાં 1 પડે, બીજો પાસો છે એમાં પણ 1 પડે, પહેલા પાસા પર 1 પડે, બીજા પાસા પર 2 પડે, પહેલા પાસા પર 1 પડે, બીજા પર 3 પડે, અથવા તો પહેલા પાસા પર 2 પડે, બીજા પાસા પર 1 પડે, પહેલા પાસા પર 3 પડે, બીજા પાસા પર 1 પડે। આ રીતે જ્યારે ઘટનાઓ ઉદ્ભવે છે, તો કુલ કેટલી ઘટનાઓ ઉદ્ભવે છે? તો કુલ 36 ઘટનાઓ ઉદ્ભવે છે। કેટલી ઘટનાઓ મિત્રો? 36 ઘટનાઓ। કઈ કઈ ઘટનાઓ? ચાલો આપણે બોર્ડ પર જોઈએ। જ્યારે બે પાસા એક સાથે ઉછાળવામાં આવે તો મળતી ઘટના, જો મિત્રો હા કઈ રીતે લખું છું, લખવાની એક ટેકનિક છે। આડેધડ જેમ આવ્યું એમ લખી નાખે છે। 36 તો 36 છે, 36 તમે લખી શકશો નહીં। તો એને લખવા માટેની એક ટેકનિક છે। 4 માર્ક્સનો દાખલો પરીક્ષામાં આવી શકે છે આમાંથી। તો કઈ રીતે લખાય? પહેલા પાસા પર 1, બીજા પાસા પર પણ 1, પહેલા પાસા પર 1, બીજા પાસા પર 2, પહેલા પાસા પર 1, બીજા પાસા પર 3, પહેલા પર 1, બીજા પર 4, પહેલા પર 1, બીજા પર 5, પહેલા પર 1, બીજા પર 6। 6 સુધી જ આવે, આગળ જશે નહીં। તે જ પ્રમાણે પહેલા પાસા પર 2, બીજા પર 1, 2 2 2 3 2 4 2 5 2 6, પહેલા પાસા પર 3 3 1 3 2 3 3 3 4 3 5 3 6, પહેલા પાસા પર 4 4 1 4 2 4 3 4 4 4 5 4 6। પછી આવશે 5 1 5 2 5 3 5 6 5 સોરી
5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6 તો મિત્રો જોઈ શકો છો મેં દરેક આવતી ઉદ્ભવતી ઘટના લખેલી છે કે આનાથી વિશેષ પાસા પર જ્યારે બે પાસા એક સાથે ઉછાળવામાં આવે છે ત્યારે આનાથી વિશેષ કોઈ પણ એકઈ બાકી રહી જતું નથી. જો 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 એ રીતે 4 1 5 1 6 1 અંતિમ કેટલા પડી શકે છે? 6 6. આનાથી બહારની એકઈ જ ઘટના બને નહીં જ્યારે બે પાસા ઉછાળવામાં આવે છે ત્યારે. જ્યારે પરીક્ષામાં આ દાખલો પૂછાય છે અચૂક આ ટેકનિકથી તમે લખશો કે ભાઈ પહેલા પાસાના 1 1 1 1 1 1 બીજા પાસાના 1 2 3 4 5 6 ના આવડે, કદાચ માનો કે સાહેબ થોડુંક અઘરું પડે છે, સાહેબ નથી આવડતું, તો શું કરવાનું? જો એકડા તો આવડે છે ને, તો જો 11 12 13 14 15 16 બસ 21 22 23 24 25 26 બસ એ રીતે 1 થી લઈને 6 સુધીના એટલે કે 61 62 63 64 65 અને 66 આટલા એકડા યાદ રાખી લેવાના. એ લખી લો, વચ્ચે અલ્પવિરામ કરી દો, કૌંસમાં મૂકી દો, બધાને વાર્તા ખતમ. હવે પરીક્ષામાં સાહેબ પૂછાય છે કઈ પ્રકારે આના પ્રશ્નો? તો પરીક્ષામાં તમને એવું પૂછે કે સમાન અંક આવવાની સંભાવના. શું પૂછે? સમાન અંક આવવાની સંભાવના. ફરી એકવાર બોલું છું મિત્રો, સમાન અંક. તો સમાન અંક બંને પાસા પર સમાન અંક કઈ દેખાય છે તમને? તો સાહેબ આ રહ્યું એક આ રહ્યું એક આ રહ્યું એક આ રહ્યો એક આ રહ્યો અને એક આ રહ્યો. તો તમે જોઈ શકો છો સમાન અંક કેટલી વાર આવ્યો? તો 1 2 3 4 5 અને 6. કેટલી વાર આવ્યો સાહેબ? તો કે 6 વાર. અને ટોટલ કેટલા છે? કુલ નીચે મૂકવાના ને આપણે આગલા વિડીયોમાં આપણે જોઈ ગયા કે ઉદ્ભવતી ઘટના ક્યાં મૂકીશું? ઉપર. અને એના કુલ પરિણામ ક્યાં મૂકશું? નીચે. તો કુલ પરિણામ કેટલા છે? 36. તો આપણો જવાબ શું આવશે? 6/36. હવે આપણે ઉડાડીએ તો છાએ 36. તો શું આવશે? 1/6. આ આપણો જવાબ આવે જ્યારે વાત શું કરી હોય? પાસા પર સમાન અંકો આવેલા હોય ત્યારે. હવે મિત્રો તો આમાં પ્રશ્નો કઈ રીતે પૂછાય? જ્યારે બે પાસા એક સાથે ઉછાળવામાં આવે છે બે પાસા જ્યારે એક સાથે ઉછાળવામાં આવે છે બરોબર, ત્યારે કુલ ટોટલ આપણને એ તો ખ્યાલ આવી ગયો કે કુલ ટોટલ પરિણામ કેટલા મળે છે? કુલ પરિણામ 36 મળે છે. છેદમાં 36 આવશે એ જવાબ આપણને ખ્યાલ આવી ગયો. હવે પ્રશ્નો પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે? તો પ્રશ્નો એવા પૂછાય છે કે સરવાળો 2 આવવાની સંભાવના. સરવાળો કેટલો? 2 આવવાની સંભાવના. તો જો અહીં આગળ તમે પાસા પરનો સરવાળો કરો, એ સરવાળો કેટલો આવવો જોઈએ? 2 આવવો જોઈએ. તો જો અહીં આગળ સરવાળો 2 આવે છે. હા સાહેબ આવે છે. બીજામાં તો આમાં નથી આવતો, આમાં નથી આવતો, આમાં નથી આવતો, આમાં નથી આવતો, આમાં પણ નથી આવતો. બીજી કોઈ પણ તમે શક્યતા જોશો, ઘટના જોશો, તો એમાં સરવાળો 2 ક્યાંય થશે જ નહીં. તો તમારો જવાબ શું આવશે? 1/36. હવે આગળનો પ્રશ્ન, સરવાળો 3 આવવાની સંભાવના. કેટલો? સરવાળો 3 આવવાની સંભાવના. તો જો સરવાળો 3 ક્યાં આવે છે? તો જો આનો તો 2 હતો, આ તો કે 3 થાય છે સાહેબ, આ 4. તો આગળ જોશો એકઈમાં થશે નહીં. આનો સરવાળો તો આ પણ 3 થાય છે સાહેબ, આ
એકય થશે નહીં. આમાં તો સાહેબ અહીંથી જ 4 સરવાળો થઈ એટલે આગળ જોવાનું નહીં. આમાં તો પહેલી જ સંખ્યા 4 છે એટલે આમાં પણ જોવાનું નથી. ચાલો તો કેટલા આવે છે 2. તો શું જવાબ આવશે 2/36. ઉડાડવા હોય તો ઉડાડો, ના ઉડાડવા હોય તો એમના એમ રહેવા દો. આગળ જોઈએ સરવાળો 4 આવવાની સંભાવના. તો જો જે રીતે સરવાળો 2 કે 1 જ આવતું હતું, સરવાળો 3 2 આવતા હતા, તો સરવાળો 4 કેટલી વાર આવશે સાહેબ? તો અનુમાન આવી જ ગયું હશે. કેટલી વાર આવશે સાહેબ? 3 વાર. તો સરવાળો 4 કેટલી વાર? 3. તો 3/36. એ જ રીતે સરવાળો 4 પૂછે તો સાહેબ સરવાળો 5 પૂછે તો સાહેબ 4/36. એ રીતે ટોટલ તમને 1 થી 12 ના સરવાળામાંથી કોઈ પણ એક પરીક્ષામાં પૂછે છે દાખલામાં. કઈ રીતે પૂછે છે એ 12 ના આપણે આજે અહીં ગણી નાખીએ. 12 ના હું તમને શોર્ટ ટ્રીકમાં લખાઈ દઉં એટલે તમને આવડી જાય. ચાલો સમજાઈને લખીશ એટલે આવડી પણ જાય. ચાલો પહેલું છે અહીં આગળ હું જે લખીશ હવે બધા શું લખીશ? સરવાળો 2 આવવાની સંભાવના. તો સરવાળો 2 આવવાની સંભાવના સાહેબ તો 1/36. સરવાળો 3 આવવાની સંભાવના તો 2/36. જેમ આપણે આગળ જોયું એમ સરવાળો 4 આવવાની સંભાવના 3/36. સરવાળો 5 આવવાની સંભાવના તો 4/36. જો બતાવું તમને સરવાળો 5 ક્યાં ક્યાં છે તો જો એક આ રહ્યો, એક આ રહ્યો, એક આ રહ્યો અને એક આ રહ્યો. કેટલા છે ટોટલ? 1 2 3 4. તો શું જવાબ આવે? 4/36. સરવાળો 6 આવવાની સંભાવના તો સાહેબ 5/36. સરવાળો 7 આવવાની સંભાવના, ચલો ગણો 7 આવવાની સંભાવના કેટલી થશે? તો સાહેબ 6/36. હવે જુઓ મિત્રો, અહીંથી તમારો જવાબ બદલાવાના ચાલુ થઈ જશે. સરવાળો 8 આવવાની સંભાવના. તો સરવાળો 8 આવવાની સંભાવના જ્યારે જોઈએ તો જો 1 2 3 4 અને 5. તો શું થશે? 5/36. શું થશે? 5/36. એટલે અહીંથી તમારા સરવાળા ડાઉન થતા જશે. જેમ 9 નો જોઈએ તો 9 નો શું આવશે? તો જો 1 2 3 અને 4. તો શું આવશે? 4/36. એટલે અહીંથી તમારા જવાબ બદલાતા જશે. એ જ પ્રમાણે 10 નો જોઈએ તો શું આવશે? 3/36. 11 નો જોઈએ તો શું આવશે? સરવાળો 11. તો સાહેબ એનો આવશે 2/36. સરવાળો 12 જોઈએ તો એનો જવાબ શું આવશે? 1/36. તો આ બધાના સરવાળા આનાથી વિશેષ 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. આનાથી વિશેષ ખાલી એક જ તમને પૂછી શકે કે સમાન અંક આવવાની સંભાવના જણાવો. શું પૂછી શકે? સમાન અંક. તો જો હું તમને સમાન અંક જણાવું 1 2 3 4 5 અને 6. એનો જવાબ શું આવશે? 6/36. સમાન અંક આવવાની સંભાવના. સમાન અંક આવવાની સંભાવનાનો શું થશે? 6/36. તો આનાથી વિશેષ હું માનું ત્યાં સુધી મિત્રો તમારે પાસાવાળા દાખલામાં કોઈ જ સવાલ આવી શકે નહીં. અને કોઈ આવી શકે તો કમેન્ટ બોક્સમાં જણાવો. એનું પણ આપણે સોલ્યુશન લાવીશું. તમને જે સ્કૂલમાં કે ટ્યુશનમાં કે બીજે કે પેપર સેટમાં જો તમને આનાથી વિશેષ પાસાનો કોઈ દાખલો મળે કે તમને ના આવડતો હોય એ દાખલો કમેન્ટમાં અચૂકથી જણાવજો. તો
તો મિત્રો મારી ચેનલને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને જેટલા બને એટલા 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો, જેથી એમને મદદરૂપ થાય. ઓકે, થેન્ક યુ. જય ભોલે.